મેઘરાજાએ દેવભૂમિ દ્વારકાના ભાટિયા ઉપર ઓળઘોળ થઈને ભારે વરસાદ વરસાવતા જગતના તાતે વાવણી કાર્ય શરૂ કરી દીધું છે। ભાટિયાના આજુબાજુના પંથકમાં પણ 1 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે અને હજુ 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હોય વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। ભાટિયામાં પ્રથમ વરસાદથી જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે ધીરે મેઘાએ મલકતી ચાલે આગમન કર્યું છે। કાનાની કૃષ્ણનગરી દ્વારકા ઉપર મેઘાએ મહેરબાન થઈને શનિવારે 1.5 ઇંચ વરસાદ વરસાવ્યો છે। શનિવારે નંદાણા, ભોગાત, ભાટિયા, રાણ, દાત્રાણા, મોવાણ અને કલ્યાણપુરમાં 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે। જ્યારે અસહ્ય ગરમી બાદ ગઈકાલે બપોરે 12 વાગ્યે ભાટિયામાં 1 કલાકમાં 1 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે। આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહેવાલ ભાટિયાથી ધર્મેન્દ્ર ઉપાધ્યાય।